દાનબા બાપુ આવી રીતે મિત્રો લોકોની વચ્ચે જ બેઠા હોય છે. અહીં બપોરની પ્રસિદ્ધિ લેતા ભાઈ ભક્તો આપ નિહાળી રહ્યા છો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર સુરાપુરા ધામ ભોળાનાથ દાદાના સાનિધ્યમાં. અને મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે આવીએ છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે મંગળવાર નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો આપણે પણ દાદાના શુભ મંગળવાર નિમિત્તે દર્શન કરશું. તો વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો અહીં આપણે દાદાની ધજાના દર્શન કરશું. ત્યારબાદ થોડી જ વારમાં આપણે સુરાપુરા દાદાના પણ દર્શન કરશું. ત્યારબાદ આપણે દાનબાપુના પણ દર્શન કરવાના છે. મિત્રો વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપણે આવીએ છીએ દાદાના મંદિરે. તો આપ જોઈ રહ્યા છો દાદાની ધજા ફરકે છે અને અહીં નીચે સેલ્ફી પોઈન્ટ પણ છે. તો મિત્રો પહેલાં તો આપણે દાદાના દર્શન કરવા જઈશું. તો મિત્રો દાદાની ધજાના દર્શન કરીને આપ નિહાળી રહ્યા છો તે છે સુરાપુર ધર્મ મંદિર. અને મિત્રો આપણે થોડી જ વારમાં સુરાપુર ધર્મ દર્શન માટે જઈશું. મિત્રો ને આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો મંદિરની સામેનો જે ગેટ આવેલો છે તેની બાજુથી આપણે ભાઈઓના દર્શન માટે જવાનું છે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા સાથે જ મંગળવાર કરવા માટે આવેલા છે. તો આપણે દૂરથી દાદાના દર્શન કરી ત્યારબાદ આપણે દાદાના મંદિરમાં આવી ગયા છીએ. મિત્રો તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય સુરાપુર દાદાની વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો આપણે રાજાજી દાદાને તેજાજી દાદાના દર્શન કરી રહ્યા છીએ. તો કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે શેડ તરફ જઈશું. ત્યાં આપણે દાનબા બાપુના પણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં છેક સુધી બનાવી રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી દેજો. મિત્રો દાદાના દર્શન કરીને આપણે દાદાની ધજાના દર્શન કરીશું. મિત્રો તો મિત્રો સુરાપુર દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ શેરની નીચે. તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો શેર નીચેથી દાદાના સાનિધ્યનું દાદાનું મંદિરને આવી જ વ્યૂ આવી રહ્યો છે જે આપ જોઈ રહ્યા છો. તો મિત્રો અહીં આપણે દાદાના સાનિધ્યમાં ભાવિ ભક્તો માટે બપોરે અને સાંજે 2 ટાઈમ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ ચા અને નાસ્તો 24 કલાક માટે આપવામાં આવશે. તો મિત્રો અત્યારે બપોરની પ્રસાદીનો સમય થઈ ગયો છે જે આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો અહીં થોડી જ વારમાં પ્રસાદીની પણ વ્યવસ્થા થશે. લોકો પ્રસાદી માટે જઈ રહ્યા છે જે આપ નિહાળી રહ્યા છો. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં પ્રસાદી માટે અલગ અલગ 2 સેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભાઈઓ અને બહેનો અલગ અલગ પ્રસાદી લઈ શકે તેના માટે ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે આપ નિહાળી રહ્યા છો. અને અત્યારે લોકો બપોરની પ્રસાદી લઈ રહ્યા છે. મિત્રો અને આવી રીતે દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને સાથે જ મંગળવાર કરવા માટે પણ આવે છે. તો મિત્રો પ્રસાદી બાદ બપોરે દાનબા બાપુની જાહેર સભા પણ હોય છે અને બાપુ પણ અત્યારે શેડ નીચે આવી ગયા છે. તો આપણે દાનબા બાપુના દૂરથી દર્શન કરીશું. મિત્રો તો મિત્રો આપણે દાનબા બાપુના દર્શન નજીકથી કરશું. અને મિત્રો દાનબા બાપુની હાજરી દર સોમવારે સાંજ અને મંગળવારે આખો દિવસ માટે હોય છે. અને બાપુ પણ આવી રીતે લોકોની વચ્ચે જ બેઠા હોય છે. તો મિત્રો દાનબા બાપુના દર્શન કરીને આપણે આવી ગયા છીએ. મિત્રો આ પાણીનું પરબ છે, ત્યાં જ આપણને ચા અને નાસ્તો 24 કલાક માટે મળી રહી છે. મિત્રો દાદાના દર્શને તમે ગમે ત્યારે આવી શકો છો. સાથે જ દાનબા બાપુની હાજરી અહીં સોમવારે સાંજ અને મંગળવારે આખો દિવસ માટે હોય છે, જેની ખાસ નોંધ લેવી. તો મિત્રો દાદાનું મંદિર 24 કલાક માટે ખુલ્લું જ હોય છે. તમે દર્શન માટે ગમે ત્યારે આવી શકો છો. તો મિત્રો આ છે મંદિરની પાછળનું પાર્કિંગ જે આપ જોઈ રહ્યા છો. તો આપણે અહીં પાર્કિંગ કરીને દાદાના દર્શન માટે જઈ શકો છો. તો મિત્રો આજે શુભ મંગળવાર નિમિત્તે આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા. ત્યારબાદ દાનબા બાપુના પણ દર્શન થયા. મિત્રો તો આવી રીતે આપણે દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે બ્લોગ આવે છે, જેના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો ફરી મળીશું. જય દાદા, જય માતાજી.